શાશ્વત ફાઉન્ડેશન અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ બેડીપરા ઝોનના સંયુક્ત ઉપક્રમે સુપર સ્કૂલ આઈડિયલ ટેલેન્ટ શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિસ્તારની 70 સ્કૂલના વિદ્યાર્થીઓ પોતાના કલા અને કૌશલ્યનું પ્રદર્શન કરશે। 6 કેટેગરીમાં આયોજન કરાશે અને આ 6 કેટેગરી માટે 500 થી 600 વિદ્યાર્થીઓ પોતાનું કૌશલ્ય લોકો સુધી પહોંચાડશે। કાર્યક્રમની રૂપરેખા આપવા શાશ્વત ફાઉન્ડેશનના સભ્યોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભા યોગ્ય રીતે ખીલી શકે તે માટે આ પાયલોટ પ્રોજેક્ટ પ્લાઝોન વિસ્તાર ખાતે ચાલુ કરવામાં આવ્યો છે। કાર્યક્રમ બેઝિકલી કન્સેપ્ટ એવું છે, શાશ્વત ફાઉન્ડેશન અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સંયુક્ત ઉપક્રમે એક સુપર ટેલેન્ટ હન્ટ રાખેલો છે, મેગા ઇવેન્ટ્સ જે ઇન્ટર સ્કૂલ છે, જેનું ટાઇટલ છે ધ સુપર સ્કૂલ આઇડલ। જનરલી સ્કૂલ પોતાનું ખુદનું એન્યુઅલ ફંક્શન કરતી હોય છે, પણ એની અંદર પોતાના જ વિદ્યાર્થીઓ છે, પોતાના સ્કૂલના એટલે પ્રથમવાર એવો પ્રયાસ કરેલો છે શાશ્વત ફાઉન્ડેશન દ્વારા અને એમને સહકાર મળ્યો છે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનો કે ઇન્ટર સ્કૂલ કરીએ કે જેની અંદર સંખ્યાબંધ વિદ્યાર્થીઓ અને સંખ્યાબંધ સ્કૂલો એકબીજા સાથે કોમ્પિટિશન કરે, એક હેલ્ધી કોમ્પિટિશન થાય, જેનાથી આંતરિક પ્રતિભાઓ જે પડેલી છે એ બધી બહાર આવે। એટલા માટેથી આની અંદર અલગ અલગ કેટેગરીઝ છે, દેશભક્તિ સોંગ છે, વોકલ છે, સોલો ડ્યુએટ, ડાન્સિંગ છે, સોલો ડ્યુએટ, મેગા પરફોર્મન્સ છે જેની અંદર ગરબાથી લઈને કોઈ પણ બીજી એમની પ્રતિભાઓ છે એ એક સાથે 20-20ના ગ્રુપની અંદર કરશે। એ સિવાય મિમિક્રી, વક્તૃત્વ, એકપાત્રી અભિનય, એવા ઘણા બધા જે સિંગલ કેટેગરીમાં કરી શકે એવા પણ કરેલા છે। 60 થી 70 જેટલી સ્કૂલો આની અંદર પાર્ટિસિપેટ કરી રહી છે, 500 થી 600 વિદ્યાર્થીઓ જેની અંદર પાર્ટિસિપેટ કરી રહ્યા છે અલગ અલગ કેટેગરીઝ। આનાથી એક ફાયદો એ થશે કે વિદ્યાર્થીઓની જે આંતરિક પ્રતિભાઓ પડેલી છે તો એ એક મંચ ઉપર આવશે। અત્યાર સુધી એક મંચ મળતો હતો એમને, પણ પોતાની સ્કૂલનો જ મંચ મળતો હતો। એક સ્કૂલમાંથી બીજી સ્કૂલવાળા જોઈ નતા શકતા, અત્યારે એક જ જગ્યાએથી દરેક સ્કૂલ કરશે તો ખ્યાલ આવશે કે આ સ્કૂલની અંદર આવી પ્રતિભાઓ પડેલી છે, આ સ્કૂલમાં આવી પ્રતિભાઓ પડેલી છે। ઓબ્જેક્ટિવ અને હેતુ માત્ર એવો જ છે શાશ્વત ફાઉન્ડેશનનો। અત્યારે જે બેડીપરા વિસ્તાર જ રાખેલો છે, ટાર્ગેટ કરેલો છે, કોમ્પિટિશન જેવું જ છે। એટલે જ્યુરી મેમ્બર્સ હશે, 5 થી 7 જ્યુરી હશે અને એમાંથી જે બેસ્ટ હશે અલગ અલગ કેટેગરીઝમાં એમાં 1, 2, 3 નંબર આપવામાં આવશે। આપણે અત્યારે 6 કેટેગરી છે ટોટલ। દરેક ક્ષેત્રના નિષ્ણાંત હશે, જેમ ક્લાસિકલ હશે તો ક્લાસિકલ બેઝમાં જે નોલેજ ધરાવતા હશે, ડાન્સિંગની અંદર જે નોલેજ ધરાવતા હશે, અભિનયમાં જે નોલેજ ધરાવતા હશે એવા જ્યુરી મેમ્બર છે। વિદ્યાર્થીઓ સર અત્યારના જે વિદ્યાર્થીઓ છે એની અંદર પોતાની પ્રતિભાઓ ખૂબ જ પડેલી છે। એજ્યુકેશનની અંદર પણ એટલા ખૂબ જ સક્સેસફુલ છે, સાથે સાથે પોતાની સ્પોર્ટ્સથી લઈને પોતાની જે બીજી પણ ઇનર ટેલેન્ટ છે એને કોઈ એવું પ્લેટફોર્મ હજી સુધી મળે છે। ગવર્મેન્ટ પણ ઘણું કરે છે, પોતાનું કામ કરે છે, પણ એવા હજી વધુ ને વધુ આવી રીતના એન્ટરપ્રાઇઝીસ છે, આવા ગ્રુપ છે, સોશિયલ ગ્રુપ છે, એ વધુ ને વધુ એ લોકોને પ્રોત્સાહિત કરે તો બની શકે કે ભવિષ્યની અંદર આપણે ત્યાંથી પણ કોઈ લતા મંગેશકર થઈ શકે, આપણે ત્યાંથી પણ કોઈ સારામાં સારા ડાન્સર છે કે એ પણ આવી શકે, પણ એક એવી પ્લેટફોર્મ આપવાની જરૂર છે। આના પછીનો અમારો જે છે એ મેડિકલ એક્સપો છે માર્ચ મહિને અટલ બિહારી વાજપેયી હોલની અંદર, અને 24 તારીખે રવિવારે રાત્રે 8 વાગ્યાથી લઈને 12:30 સુધી।